જે કંઈ પુરાવા એ લોકો માગી રહ્યા છે, ખરેખર તમામ બધા પુરાવા એ લોકોની પાસે છે. આજે 2002ની અંદર નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે આ લોકોને તમામને ખાતરી આપેલી હતી કે તમને આ જગ્યાએ મકાન કરી આપવામાં આવશે. એવો લેટર સીએમ ઓફિસથી કલેક્ટરને મોકલ્યો છે. કલેક્ટર સાહેબે હુકમ કરેલો છે અહીંના મામલતદારને પંચાયત 2002 એટલે 22 વર્ષ પહેલા કે આ સમગ્ર વસાહતને આ જગ્યાએ એમને કાયમી સ્થાયી કરવા માટે બાંધી આપવા માટે હુકમ કરવા માટે એમણે કલેક્ટર સાહેબે મામલતદારને જણાવ્યું છે. તમામ લોકોને પર જુલમ કરવા માટે, અત્યાચાર કરવા માટેનો આ એક પ્લાન હોય એવું લાગી રહ્યું છે. એક સામાન્ય લોજિકની વાત છે કે ભાઈ આ 7 વારની અંદર તમે ઓનલાઈન 7 વાર જોશો તો આજે બી તરસાલી ગ્રામ પંચાયતની જગ્યા બોલે છે. શું એક ઘર 4 સર્વે નંબર પર હોઈ શકે? તો નહીં. મારી આ તંત્રને નમ્ર અપીલ છે કે ભાઈ તમે પહેલા તમારો રિલેવન્ટ ડોક્યુમેન્ટ ચેક કરો ને પછી આવો. તો એફોર્ડેબલ અને જમકત શાખા તરફથી નોટિસ ઇસ્યુ ખાલી એમના પુરાવા રજૂ કરવાની નોટિસો આપીએ છીએ. સર્વેયરમાં તો શું છે કે આ લોકો જે પોકેટ બતાવે છે એફોર્ડેબલ વાળા જે નામ હોય એ નામની નોટિસ અમે પાઠવીએ છીએ.